આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાલ ગુમ થઈ ગયા છે અને ગુસ્સે ભરાયા છે અને એમણે 15 દિવસનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે જો આ 15 દિવસની અંદર ઝૂંપડા અને ઘર ફરીથી બાંધી દેવામાં નહીં આવે. નમસ્કાર. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે ત્યાં આગળ આજુબાજુ ઘણા બધા લહેરી ગલ્લા અને ઘરો ઝૂંપડપટ્ટી એવું બધું હતું, પરંતુ એની ઉપર સરકારે બુલડોઝર ફેરવી દીધું. એ વાતથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાલ ગુમ થઈ ગયા છે અને ગુસ્સે ભરાયા છે અને એમણે 15 દિવસનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે જો આ 15 દિવસની અંદર ઝૂંપડા અને ઘર ફરીથી બાંધી દેવામાં નહીં આવે તો અમે ઘણા બધા પગલાં લઈશું અને 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ છે એ પણ નહીં થવા દઈએ એવી ચીમકી ચૈતર વસાવાએ ઉચ્ચારી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. નર્મદા જિલ્લામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એમાં એની આજુબાજુમાં ઘણા બધા લારી ગલ્લા, નાસ્તાની લારીવાળા અને ત્યાં પતરાના શેડવાળા ઘરો, ઝૂંપડપટ્ટી એવું બધું છે. તો એ જગ્યા ખાલી કરાવવા માટે સરકારે ડિમોલેશન હાથ ધર્યું અને બુલડોઝર ફેરવી દીધું. હવે જ્યારે ચૈતર વસાવાને ખબર પડી આ વાતની તો એ ત્યાં પહોંચી ગયા અને એમણે આવેદનપત્ર બી આપ્યું છે અને એમણે એવું કીધું છે કે આ 15 દિવસની અમે અલ્ટિમેટમ આપીએ છીએ. જો આ ફરીથી ઘર બાંધી દેવામાં નહીં આવે તો ઘણા બધા પગલાં લેવામાં આવશે. એમણે ચૈતર વસાવાએ એવું કીધું કે અમારા લોકોને દંડાથી મારવામાં આવે છે અને અમે જો આ 15 દિવસની અંદર એમના ઘર ઝૂંપડા પાછા બાંધવામાં નહીં આવે તો અમે નર્મદા ડેમનું પાણી બંધ કરી દઈશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે બસની છે એ બધું રોકી દેશું, રિક્ષા રોકી દેશું, હોટલો બંધ કરાવી દેશું. આવી બધી ચીમકી પણ ચૈતર વસાવાએ આપી છે. પણ એમ કીધું છે કે 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છે તો એ કાર્યક્રમ પણ અમે નહીં થવા દઈશું અને રોડ પર ઉતરીશું. અને સાથે સાથે એવી પણ વાત કરી કે અમે હજારો લોકો ભેગા કરી અને રોડ પર ઉતરીશું અને ધરણા કરીશું અને કાર્યક્રમો પણ આપીશું. આવી ચીમકી પણ ચૈતર વસાવાએ આપી છે. સાથે સાથે ચૈતર વસાવાએ એવું કીધું કે બિરસા મુંડા અને ભગતસિંહ બનવા માટે પણ અમે તૈયાર છે. અને એમણે એમ કીધું કે જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે રથ લઈને નીકળતા હતા એ બધા ક્યાં ખોવાઈ ગયા. પણ ચૈતર વસાવાએ જે એક વાત કરી છે છેલ્લે એ મહત્ત્વની છે. એમણે એમ કીધું કે જો સરકારમાં તાકાત હોય, જે રાજ્ય કક્ષાના મંત્રી છે અને એમના પુત્રનું આ કૌભાંડમાં નામ છે તો એમના ઘરે ક્યારે બુલડોઝર ફેરવશો એવો પણ સવાલ ચૈતર વસાવાએ પૂછ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.